આત્મકલ્યાણના લક્ષ્ય વગરના જેટલા પણ લોકો છે એ ધૂંધલા. એ ડ્રિંક એન્ડ બી મેરી આ જેમના જીવનનું લક્ષ્ય છે, આ બધી ધૂંધલીઓ. અને આ બધા જ પાત્રો આજે પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા વચ્ચે જોતા. વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધૂંધ? તો પહેલા ધૂંધલી કેવી હોય? સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યનું જે સ્થાપન કરે. અર્થાત આજના સમયમાં પણ અગર કોઈ વ્યક્તિ એવું છે ખોટા હોય તો પણ પોતાના જાતને ખોટી રીતે સાચા સાબિત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે, આવું અગર કોઈનું વ્યક્તિત્વ હોય તો સમજવું ધૂંધલીના અંશ આવી. Even though you are wrong, but still you prove yourself you're right and you never accept your mistake. નેહાબેન જેવા લોયરની વાત જુદી, ને તો કોર્ટમાં કરવું જ પડે. ખોટા હોય તોય ઘણીવાર એમના પ્રોફેશનના આધાર પર એનો સાથ આપવો પડે, કેસ લેવો પડે, કેસ લડવો એ પડે, એક જુદી વાત છે. પણ આ તો ઘર ઘણા લોકો પોતાની મિસ્ટેક માને જ નહીં. પંડિતજી ગીરે ટંગડી, પછી આપણે થાકી હારીને જવું પડે. હા ભાઈ ચાલ તું સાથ, હાર માનની પડે ઉસકો. તો સ્વવાક્ય સ્થાપિતા, પોતાના વાક્યને સ્થાપિત કરે. સુંદરીનો બીજો દુર્ગુણ સુંદરી. તો સુંદરી હોવું શું દુર્ગુણ? સુંદરી હોવું દુર્ગુણ નથી, પણ દુર્ગુણો સાથે સુંદરી હોવું એ દુર્ગુણ. સદગુણો તમારામાં હોય અને તમે સુંદર દેખાતા હો એ તો બહુ સારી વાત છે. તમારા સુંદરતામાં હજી દિવ્યતાનો પ્રકાશ પથરાઈ જશે. પણ તમારામાં બારોબાર દુર્ગુણ છે અને એમાં સુંદરી બની ગયા, એ સુંદરતા એ તમારું દુર્ગુણ. ધૂંધલી સુંદરી. ત્રીજું દુર્ગુણ ઊંચા કુળવાળી છે. ઊંચા કુળવાળું બનવું હોવું એ જરાય ખરાબ વાત નથી, એ બહુ સારી વાત છે. પરંતુ દુર્ગુણો વાળો વ્યક્તિ અગર ઊંચા કુળમાં જન્મ લઈ લે, એ કુલનો દીપક નહીં પણ કુલનો નાશક બની જતો હોય છે. એના દુર્ગુણથી એના પરંપરાને, એના વંશને, એના એન્સિસ્ટર્સને એ ઠેસ પહોંચાડતો હોય છે. એટલે જ આવા દુર્ગુણો અગર ઊંચા કુળમાં આવી જાય એમનું તો સુંદરી, સ્વવાક્ય સ્થાપિતા, ઊંચા કુલવાળી, લોક વાર્તા રતા. ગોસિપિંગ, જે વ્યક્તિને બહુ જ ગોસિપ કરવું ગમે એટલે તમારે એને કહી દેવાનું ધૂંધલી વેડા નહીં કરવા કે ગોસિપ કરના વો ધૂંધલી કા નેચર. ઘણા લોકોને ગોસિપ કરવું બપોર પડે ને આજકા. દે ટોક અબાઉટ પીપલ. હા, તમે તમારા કોઈ બહુ ક્લોઝ વ્યક્તિ સાથે, જેને તમારા પર વિશ્વાસ હોય ને તમને એના પર વિશ્વાસ હોય ને એના સાથે અગર તમે કોઈક તમારા દિલના એક ભારને હળવું કરવા માટે તમે કોઈક વાત કરો તો એ છૂટ છે, એને गॉसिप न कहवाए. यू आर शेयरिंग. दुख बांटने से आपके दिल में कुछ ठेस पहुंची और अब आपको उसको अपने में से निकालना है, तो यू नीड सम फ्रेंड इन योर लाइफ. यू नीड समवन to talk about it, to get the guidance. Yes, you can take the guidance from that individual and you can talk those things to your friend who understands you, who can guide you, who can be with you in your painful times and who will always keep your talks with. ઘણા લોકોની એવી ટેવ, બધી જ જગ્યાએ બોલ કરે, 10 જગ્યાએ. ઘણા તો પતિઓને ના છોડે, એ બચારાને એવી ધૂલ કાઢ નાખે 15 લોકોના સામે. તને કઈ ખબર નથી પડતી, ચૂપ બેસી જા. પાછા પતિમાં કોઈ દુર્ગુણો એ પાછા વળી પાછા 50, 60, 70, 100 લોકોના સામે એનું પ્રદર્શન કરી નાખે. બીજાની કરે તો બરાબર, પોતાના ઘરવાળાઓ આવા સ્વભાવ વાળી. અને એક વસ્તુ બહુ ધ્યાન રાખ, નેવર મેક યોર પ્રોબ્લેમ્સ પબ્લિક. આ એક બહુ મોટું સૂત્ર છે જીવનનું, જે દરેક વ્યક્તિએ કંડારીને રાખવા જેવું છે. તમે જેટલા તમારા પ્રોબ્લેમ્સને પબ્લિક બનાવશો, પબ્લિકને કઈ જ લેવા દેવા નથી તમારા પ્રોબ્લેમ સાથે. એક કેવલ એનો તમાશો બનાવો, એમને વાતો કરવાનો અવસર મળે. એમને તો આવું મળતું જ હોય છે કંઈક ને કંઈક ગોસિપ કરવા. When we make our problems public, then people get the chance to gossip. We are giving them the material to gossip. But always keep your problems within yourself and always share it with your close ones who can guide you, who can give the solution and who can not disclose your problems to others. Otherwise people get the chance. और इसलिए घर की बात घर में रहे, घर वालों के बीच में रहे, या हमारे घर परिवार से संबंधित जो हमारे अंगत लोग हैं उनके तहत रहे. आगे nobody cares about. Everybody has their own. When you speak something, they will just tamash out. They will get the material to talk to 50 more people and spoil your image. So never make your problems. અને એક વસ્તુ યાદ રાખજો, every problem has a solution.
આ દુનિયાની કોઈ પણ સમસ્યા એવી નથી એ સમસ્યાનું સમાધાન ન હોય. અગર ભગવાને તમને સમસ્યા આપી છે એ સમસ્યાનું ચોક્કસ સમાધાન થવાનું જ છે. એને ધૈર્યપૂર્વક આપણે સામનો કરવો પડે છે. અને એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવે આપણે આપણા અંગત લોકો સાથે એને શેર કરીએ, આપણા ગુરુ સાથે પણ એને શેર કરાય. એ આપણને કંઈક માર્ગદર્શન આપે. ગુરુના જ્ઞાનથી આપણને પ્રકાશ મળે છે, આપણને દિશા મળે છે, આપણને માર્ગદર્શન મળે છે. અને એટલે જ માર્ગદર્શન આપે એનું નામ. એન્ડ ધેટ્સ વાય વી નીડ અ ગુરુ ઇન અવર લાઈફ. લાઈક યુ નીડ અ લોયર ઇન યોર લાઈફ, યુ નીડ એન આર્કિટેક્ટ ઇન યોર લાઈફ, યુ નીડ અ એન્જિનિયર ઇન યોર લાઈફ, યુ નીડ અ ડોક્ટર ઇન યોર લાઈફ, યુ નીડ અ ગુરુ ઇન યોર લાઈફ. એ ગુરુ એક એવી નદી છે જ્યાં તમે આવીને બેસો તોય શાંતિ મળે, જ્યાં તમે આવીને સ્નાન કરો તોય તમને શાંતિ મળે. તમે તમારા પાપોને ધોઈ નાખો. ગુરુની નદીમાં એ વ્યક્તિ પોતાના પાપોને ધોઈ ચિંતા સંતાન હંતારો યદ પાદામ વ્યાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. એ ગુરુને પ્રણામ કરવાથી, એમના આશીર્વાદ લેવાથી એક નવીન ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. કંઈક માર્ગદર્શન મળી જતું. લોક વાર્તા રચના પ્રપંચ અહીંની વાત તઈની વાત. લાકડા લડાવવામાં જે એક્સપર્ટ, ઘણા લોકોને છે ને આમ ઝઘડો જોવો બહુ ગમે. તમે ક્યારેક ધ્યાન તમારા જાતનું એનાલિસિસ કર. કોઈક આમ રોડ પર ઝઘડો થતો હોય થાય, પણ ઇન્ડિયામાં આપણે કોઈક વાર જોતા હોય રોડ પર લોકો આમ ઝઘડતા હોય તો ઘણા લોકો આમ ઉભા રહી જાય. અરે મારી છે જો, એવા ગાલ પર મારી, ગાલ લાલ, અરે પડ્યો જો. હા, તને શું મજા આવે છે ઝઘડો? હવે તમને જો ઝઘડો જોવો બહુ ગમતો હોય એટલે સમજ કે એ ઝઘડાના અંશો તમારામાં વિદ્યમાન છે. તમે પણ ઝઘડાલુ નેચરના છો, અથવા બહુ સપ્રેસ થયેલા છો. કોઈને કઈ કામ બહુ કહેવું છે પણ કહેવાતું નથી, કોઈને આમ મારવું છે પણ મરાતું નથી. અને જ્યારે બીજો કોઈને કઈ કહેતો હોય ને મારતો હોય ત્યારે તમને આમ મજા આવી જાય છે, વાહ તુને મેરી ઈચ્છા પૂરી કરી લી. આ વ્યક્તિની સાયકોલોજી કે તમારા અંદર જે સપ્રેસ થઈને પડેલું છે અને એને જ્યારે તમે ક્યાંક અભિવ્યક્ત કરતા કોઈકને જુઓ છો, તમને આમ મજા આવી જાય છે, વાહ આ તો એના અંદર ક્યાંક દબાય. ઘણા લોકોને ફાઇટિંગ મૂવીઓ બહુ ગમે, આમ ટેસુમ વાળી મજા આવી જાય. ઓ કોન્સન્ટ્રેશન થી જોતો હોય. તમને કઈ પિક્ચરો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને કેવા ગાયનો ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમને શું સાંભળવું ને શું જોવું ગમે છે એના આધાર પર પણ તમારું માનસ નક્કી થાય. તમે કેવું? ચોથું ક્રૂરા, જે ક્રૂર, જેનામાં કાઇન્ડનેસ દુષ્ટ પ્રકૃતિની. પ્રાયશો બહુ જલ્પિકા. ઘણા લોકો જલ્પા નામ રાખે. તમારામાંથી કોઈનું નામ જલ્પા જ નથી? પ્રાયશો બહુ જલ્પિકા. જલ્પા એટલે બકવાસ કરનાર. એ ધૂંધલી માટે વપરાયેલો શબ્દ. હવે ઘણા લોકો આ નામ રાખી લે. એટલે મારે તો ઘણી બધી જગ્યાએ લોકોને કહેવું પડે છે કે તમે આ નામ નહીં રાખો, પ્લીઝ ચેન્જ યોર નેમ. બહુજલ્પિકા, જો બકવાસ કરનાર, કારણ વગરની વાતો કરે, કારણ વગરની ચર્ચા કરે, ચર્ચામાં કોઈ દમ ન હોય, આવી જેની વૃત્તિ છે. અસદ આલાપ, જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પણ વન ઓફ ધ બેરિયર્સ કીધું ઇન ધ ભક્તિ માર્ગ, અસદ આલાપ, કારણ વગરનું બોલ. કેવલ પોતાના ઘરનું કામ કરનારી અને પ્રભુની ભક્તિ ન કરનારી. આઠ અતિશય ગ્રીડ, જેના 9, જે કલહ પ્રિય, જેને ઝઘડો બહુ ગમે, ઝઘડવું બહુ ગમે. આ 9 દુર્ગુણો આત્મદેવ બ્રાહ્મણના મનમાં સંતાનને પ્રાપ્ત કરવાની હેલછા. લગન થયા એટલે સંતાન તો થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ. આ ચકાર. અને એને સંતાન થતી નથી એટલે બહુ ચિંતામાં, મને સંતાન કેમ નથી, મને સંતાન. પ્રિયજનો, કોઈ પણ લૌકિક વિષયની આગ્રહ વૃત્તિ એ આજે નહીં તો કાલે એ વ્યક્તિને પતનના માર્ગ પર. ઈશ્વર માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ઈશ્વરના સન્મુખ અને સમીપ લઈ જાય, પણ લૌકિક વિષય માટેની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને પતનના માર્ગ. તુલસીદાસજીની પત્નીએ તુલસીદાસજીને કહ્યું કે તમને મારામાં આટલો પ્રેમ ને આસક્તિ છે, આટલું જ પ્રેમ ને આસક્તિ અગર ભગવાનમાં થઈ જાય તો ભગવાનને તમે પામી શકો. તમારી યહી આસક્તિ જો મુझ में है वो प्रभु में. અને આ શબ્દો સાંભળતા તુલસીદાસજીના મનમાં વિરક્તિ આવી. સંસારની આગ્રહ વૃત્તિ, નાશવંતની આગ્રહ વૃત્તિ એ વ્યક્તિને ક્યાંક અશાંત. આત્મદેવ બ્રાહ્મણને ખૂબ સંતાન. તો આપણને એવું થાય, શું સંતાનની ઈચ્છા ના હોવી જોઈએ? હોવી જોઈએ. એમાં લગન થાય એટલે સ્વાભાવિક છે કે સૌથી પહેલું સ્ટેપ એ લગન અને બીજું સ્ટેપ એ સંસારને આગળ વધારવાનું છે. તો કોઈના મનમાં અગર સંતાનની ઈચ્છા થાય એમાં ખોટું શું છે? ખોટું કંઈ જ નથી.
પરંતુ સંતાન કુદરતી અગર ન થતી હોય અને કૃત્રિમ રીતે કરવા માટેના બહુ પ્રયાસ જ્યારે કરવામાં આવે અને એમાંય અસફળતા મળે અને છતાં પણ પ્રયાસ કરવામાં આવે એમાંય અસફળતા મળે અને એમાં વ્યક્તિનું મન જ્યારે ખિન્ન બની જતું હોય છે પ્રયાસોના માધ્યમથી, ત્યારે એ વ્યક્તિને અશાંત. જીવનમાં ભગવાન આપણને બધું જ આપે છે એવું જરૂરી નથી. કંઈક આપશે તો કંઈક લઈ પણ લેશે. આપણને ઘણી બધી બીજી વસ્તુઓ ભગવાને આપેલી જ હોય છે. એકાદ કોઈ વિષયમાં આપણને સફળતા ન પણ મળે તો કંઈ મોટી વાત નથી, કારણ કે આ જ સંસારનો નિયમ છે કે ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ સુખી નથી બનાવતો અને ભગવાન ક્યારે પણ કોઈને પૂર્ણ દુઃખી નથી બનાવતો. એ દુખિયારના જીવનમાં પણ એક આશાની કિરણ, એક કંઈક સુખનો પ્રકાશ એને આપી દે છે અને સુખી વ્યક્તિના જીવનમાં ક્યાંક એકાદ દુઃખ એવું આપી દે છે કે એને લઈને એનું મન વિચલિત થઈ જતું હોય છે. આ સંસારનો નિયમ છે. इस संसार में आकर कोई भी व्यक्ति पूर्ण रूप से कभी भी सुखी नहीं, कुछ न कुछ तो उसको ऐसा रह जाएगा जिसके कारणवश वो दुख. तो आग्रह, आत्मदेव બ્રાહ્મણ ને આગ્રહ. ઘણીવાર એમ બનતું હોય છે કે ભગવાન આપણા માટે કંઈક સારું વિચાર કરીને સંતાન નથી આપતા અને કદાચ સંતાન આપે અને પછી એ જ સંતાન આપણને હેરાનગતિ આપે એવું એ બને. અને આ જ આત્મદેવ બ્રાહ્મણ સાથે થયું. ગુરુજી પાસે ગયા, સંતાન થાય માટે કંઈક મને પ્રદાન કરો. ગુરુજીએ કીધું, તારા ત્યાં સંતાનના કોઈ યોગો નથી, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તું ખોટા પ્રયત્ન. માન્યો નહીં, જીદ કરી. ગુરુએ કૃપાથી એને ફલ પ્રદાન કર્યું. કીધું, આ ફલ તારા પત્નીને ખવડાવ. ઘરે આવ્યો, પ્રસન્ન થયો. પત્નીને કીધું, વધાઈના સમાચાર, એડવાન્સ, આપણા ત્યાં હવે બાળક થવાનું છે, બસ તારે એક જ કામ કરવાનું છે, આ ફલ ખાઈ લેવાનું છે. એટલે ધૂંધલી એટલે ડાઉટફુલ કેસ. ફળને જોઈને સૌથી પહેલા ડાઉટ્સ ક્રિએટ થયા. અલા, ફળ ખાઈને કઈ સંતાન? અહીંયા પતિ ગયા નથી ને પેલી બાજુવાળાના ઘેર પડોશીમાં જઈને ફળને લઈને આખી સ્ટોરી કીધા પછી ભેંકણા તાળીને રડવા લાગી. પડોશી કે તું રડે છે કેમ આટલી જોરથી? એ કે આ ફળ અગર મેં ખાધ અને મને અગર ગર્ભ રહ્યું અને જો સુખદેવજીના જેમ ગર્ભમાંથી વર્ષો વર્ષ સુધી પેલું બહાર જ ન નીકળે બાળક, તો હેરાન થઈ જાઉં. પેલી પડોશી કે અલા, આટલું લાંબુ તું ક્યાં વિચારે છે? બધે થોડા સુખદેવજી ના આવું થાય તો? આ તો ઋષિએ આપેલું ફળ છે, આમાંથી કંઈક બીજું નીકળ્યું તો